તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભીમાશંકર, અને આપણે અહીંયા હોટલે રોકાણેલા હતા. તો ઉઠી અને નાહી ધોઈને પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ. અને આપણે ઘણા દિવસથી બાજરાનો રોટલો નથી ખાધો, તો આજે વિચાર આવ્યો કે સવારમાં જ અહીંયા પહેલાં તો જમવાનું બનાવી નાખીએ. એટલે આપણે ડુંગળી ગાંઠિયાનું શાક અને રોટલો બનાવવાનો છે. તો અહીંયા આપણી ડુંગળી મોવાઈ રહી છે અને ચૂલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પહેલાં તો જમવા આટલું રોટલો અને શાક બનાવી નાખીએ, પછી અહીંયાથી ભીમાશંકર જવા નીકળીએ. તો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ બાજરાના રોટલા. આપણે કોઈ વાર બનાવ્યા તો નથી, પણ આ પહેલી વાર બનાવીએ છીએ. જેવા બને એવા, કારણ કે આપણે 5-6 વર્ષથી રોટલો જ નથી ખાતો. આજ તો રોટલો ખાવો જ પડે એમ હતો. હજી ભીમાશંકર મંદિર અહીંયાથી 4 કિલોમીટર દૂર છે. અને તમે જોઈ શકો છો રસ્તામાં ટ્રાફિક બહુ છે. અમે તો ગાડી મૂકી દીધી છે એક જગ્યાએ અને ચાલતા જ જઈ રહ્યા છીએ, કારણ કે હવે આમાં ગાડી તો નીકળે એવું જ નથી પછી. તો પછી વિચાર્યું કે હવે ચાલીને જઈએ, કારણ કે ટ્રાફિક બહુ છે. તો અત્યારે આપણે ભીમાશંકર પહોંચવા આવી ગયા છીએ. અહીંયાથી હવે 500 મીટર જેટલું દૂર છે ભીમાશંકર, અને અહીંયા ટ્રાફિક છે. આ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ પ્રવેશ દ્વાર. આ છે ભીમાશંકર મંદિર. આપણે અહીંયાથી જ દર્શન કરી લીધા છે. અત્યારે આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ, અને હવે પાછા આપણે જઈએ છીએ. આપણી ગાડી છે ત્યાં પાર્કિંગ છે કરેલી. ત્યાં ગાડી અહીંયાથી છે 3 કિલોમીટર આટી. હવે ચાલીને જ આપણે ત્યાં ચાલતા જવું પડશે. હવે મારી પાસે જોઈ ગયા છો બધા ચાલતા આવી ગયા છે. તો આપણે ભીમાશંકરથી દર્શન કરી અને પાછા નીકળી ગયા છીએ.